સ્વામી, નરસિંહના હોઠ પર સદા તમારું અને રાધાનું જ નામ ગુંજતું રહે છે. રાધા, તું કેટલી ભાગ્યશાળી છે. બેન રૂકમણી, હું તો પ્રભુના ચરણોની ધૂળ છું. તમે તો એમની શક્તિ છો. તમારે વગર મારી કોઈ જ કિંમત નથી. એવું ન કહો રાધે. તમે બંને મને પ્રાણથી વધુ વહાલા છો. મારી દ્રષ્ટિએ તમે બંને સરખા છો. પ્રભુ, પ્રભુ. પરંતુ જે જૂનાગઢમાં ભક્ત નરસિંહ ભક્તિની ગંગા બહાવી રહ્યો છે, ત્યાં તેનો એક વિરોધી પણ ઉભો થયો છે. રાધે ગોવિંદા, ભજા ગોવિંદા, રાધે ગોવિંદ. મહાકાળીના પ્રચંડ પૂજારીનો ચેલો થઈ તું એ માખણચોર ગોવિંદ અને એની પ્રેમિકા રાધિકાનું નામ લે છે. ગુરુદેવ, હું નહીં, આખા ગુમના ભક્ત નરસિંહની સાથે એના ગુણગાન ગાય છે, એનો જય જયકાર કરે છે. આ એની ધૂનમાં તો છે ને આખા ગુમના આનંદ વિભોર થઈને નાસો મંડ્યા. ગુરુદેવ, મી પણ તો અમે આવી ગયો. જી સારંગી, જો કેવું ના થાય કે ભક્ત નરસિંહ રાધે ગોવિંદ કરતા ભવપાર થઈ જાય અને તમે મધદરિયે માખીઓ મારતા રહી જાઓ. મધદરિયે ડૂબસાઈ નરસિંહો હું કોણ? ભક્તિની શક્તિ ભરેલો દરિયો. સાચી વાત છે ગુરુજી. ક્યાં તમે તપતો સૂરજ અને ક્યાં એ તેગ વિનાનું ફોડ્યું, ક્યાં ચાર વેદોના જાણકાર અને ક્યાં એ અભણ અભાગીઓ. ધન્ય છે દેવી, ધન્ય છે. આખા જૂનાગઢમાં તમે એક જ સન્નારી છો જેને અમારી વિદ્વતાને ઓળખી, અમારી શક્તિઓને જાણી. મહાકાળી માં તમારું કલ્યાણ કરશે. કલ્યાણ ક્યાંથી થાય ગુરુજી? મારા ઘરમાં તો પાખડીઓનો રાફડો પાટ્યો છે. અરે પહેલા તો ફક્ત નરસિંહ એકલો જ હતો, પણ હવે તો એની બહુ, દીકરી કુંવર અને દીકરો શામળો એ બધા મારે માથે જ ગુડાણા છે. અંધાય તમારા જ માથે ગુડાણા છે. હવે તો મારા રોટલા ખાઈને મારા પર સવાર થઈને બેઠા છે. મારા ભલા ભોળા ધણીને ભરમાવી દીધો અને હવે નરસિંહને લઈને દુકાને પણ જાય છે. મને તો એ વાતનો ડર છે કે ક્યાં ઘરની હારે હારે એ દુકાન પર પણ અધિકાર ન જમાવી દે. કદાપી નહીં દેવી, કદાપી નહીં. મારા જીવતા જીવે કદી નહીં બને. પરંતુ આ તો બની રહ્યું છે ગુરુદેવ. આપ હવે મા શક્તિને મનાવો, એમને કહો કે મારા શત્રુઓને બાળીને ભસ્મ કરી દે. મારું સર્વસ્વ આપના ચરણોમાં સોંપું છું ગુરુદેવ. હવે આપ કંઈ કરો, એ તો લૂંટાઈ જઈશ, બરબાદ થઈ જઈશ ગુરુદેવ. ગભરાવ નહીં દેવી, હવે બરબાદી થશે નરસિંહની. મહાભારતમાં દુર્યોધન માટે જે કામ શકુની મામાએ કર્યું હતું એ જ કામ આજથી હું તારા માટે કરીશ. જય ભવાની, શત્રુ ઘરે બાની બાની. ભાઈ નરસિંહ. હા મોટા ભાઈ, હું બજારમાં